अरे केम छो माला वाला मित्रों। तो आज आपणे नवो ब्लॉग लईने आई रह्या था। तो मार्केट में नवो ब्लॉग आपणे मूकीशुं हवे। तो हवे आपणे धंधुका जता था तो मने लाग्युं कि एक नवो ब्लॉग उतारी लई। तो नवो ब्लॉग उतारता मारा भाईबंधो के अमारुं पण लई लेजे। तो एमनुं पण तणेनुं लई लीधुं आपणे सीन। तो चलो सीन लईने आपणे हवे गई रह्या था गाडीने खवराववा माटे। तो गाडीने भूख लागी गई तो आपणे थोडुं कीधुं लो तारे तमे पण खाई लो। तो एमने पण आपणे खवरावी लीधुं छे। तो हवे નીકળી જઈશું આપણે ગાડીને ખવરાવી લીધું હોય તો। ચલો આપણે નીકળી ગયા પાછા ધંધુકા જવા માટે। તો હજુ તો આપણે વચ્ચે હતા તો ગાડીને ભૂખ લાગી ગઈ તો ગાડી કે મને ખવરાવી લો, તો આપણે ખવરાવતા હતા ગાડીને। ચલો તો આપણે હવે ગાડીને ખવરાવી લીધું એટલે ગાડી તો મસ્ત મજાની થઈ જાય તો આપણું કામ તો થયું જ નહીં। તો આપણે તો હવે દોરા પીવરાવાનું બહુ બાકી રહ્યું હતું। તો આપણે ધીમે ધીમે જતા હતા તારે ફોર વ્હીલવાળા સામેથી એક આમ આવે એક આમ આવે। તો ફોર વ્હીલવાળા આવે છે। ફોર વ્હીલવાળા મને મેં તમને આ રસ્તો દેખાડ્યો હતો ને એકદમ કે આ કેવો છે રસ્તો। તો જુઓ આ રસ્તો પણ સરસ મજાનો છે। તમે એકવાર ધંધુકાની મુલાકાત લો કેવું મજાનું ધંધુકા છે। धंधुका एकदम आओ तो बार बार आओगे भैया, एक बार आओ। वो नहीं बोलता डायलॉग, क्या बोलता है डायलॉग तुमको पता है तो कमेंट करो। मेरे को थोड़ा थोड़ा आता है, बहुत आता नहीं है। तो चलो आपणे हवे धंधुकानो पुल चढ़ी गया था। एक बार खाओ बार बार लो, एक बार खाओ बार बार लो, ऐसा डायलॉग आता है कि मेरे को पता नहीं है पर मैं ऐसा ऐसा बोलता हूँ। तो बाबा हिंदी में बोलता हूँ तो थोड़ा थोड़ा बाबा हिंदी बोलना पड़ता है इसमें, तो कोई बात नहीं। तो चलो ये क्या जा रहा है, छोटा हाथी में कितना बड़ा वो भरा देखा है। तो हवे आपणे जेटલું બધું ભર્યું હતું હવે આપણે ગુજરાતી શરૂ કર્યું થોડું। તો આ જેટલું બધું ભર્યું હતું તમે જોઈ લો। ચલો આપણે બ્રિજ ઉપર આવી ગયા હતા। તો હવે અમે બ્રિજ ઉપર આવ્યા હતા તો મને એવું લાગ્યું કે બ્રિજનો થોડોક વિડીયો ઉતારી લેવી અને બ્લોગ મૂકવી। તો બ્લોગ બનાવવા જઈ રહ્યા હતા તો મારો ભાઈબંધ કે આપણે ધંધુકા બધાને દેખાડી દઈએ કેવું મજાનું છે। તો જુઓ તમે બધા નજારો જુઓ કેવો છે ધંધુકાનો, તો જોઈ લો। તો આપણે ધંધુકાનો નજારો જોઈ લીધો। તો હવે અંદર ગાય બેઠી છે, જો ગાયો પણ રસ્તા ઉપર ચાલતી હોય છે। તો ચલો આપણે ધંધુકા પહોંચી ગયા। તો હવે એન્ટર થઈ ગયા છીએ ધંધુકામાં। ફુગ્ગાવાળા બહાર ઊભા હતા તો ફુગ્ગાવાળા આપણે ફુગ્ગા તો લેવાના જ નહોતા, આપણે દોરા પીવરાવ્યા હતા। દોરા જ પીવરાવવાના હોય ને ભાઈ અમારા। જો ચલો આપણે દોરા પીવરાવવા જઈશું। તો અમે દોરા પીવરાવવાના જ્યાં હતા શરૂ હતું। આ મેં બે મારા ભાઈબંધો દોરા પીવરાવતા હતા ટેલર લઈને, અને બે જણા માવો બનાવે છે જુઓ। તો આ બે ભાઈબંધો દોરા પીવરાવતા હતા તો આપણે દોરા પીવરાવી ફિરકી લઈ લીધી। તો હવે દોરાને વીંટવાનું કહીશું તો એ ભાઈ કે થોડા કૂકા